करे तो अच्छे दिनની રાહ જોઈને બેઠેલો જગતનો તાત હાલ તો બુરે દિનથી પીસાઈ રહ્યો છે। એક બાજુ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી તો બીજી બાજુ કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા બંને બાજુથી ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્ર સહિત ભાવનગર અને બોટાદ જિલ્લામાં ચારે બાજુ કપાસના ટેકાના ભાવને લઈને વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે। આજે બોટાદમાં બોટાદ જિલ્લાના ખેડૂતો એકઠા થઈ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં એક વિશાળ રેલી યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને વાહનો લઈ રેલીમાં જોડાયા હતા। સાથે સરકારનો વિરોધ કરવા માટે ઢોલ અને નગારા લઈ હાય રે ભાજપ હાય હાયના નારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને કલેક્ટરને આવેદન પાઠવી અને ટેકાના ભાવ ₹1500 કરવામાં આવે તેવી રજૂઆત સરકાર પાસે પહોંચાડી તેવી અરજી કરાઈ હતી। મહત્વપૂર્ણ છે કે કપાસનો પાક ખેડૂતે મોંઘા બિયારણ, જંતુનાશક દવા અને ખાતરનો ખર્ચ કરી ₹1200 ઘરમાં પડે છે। તેનો સરકાર દ્વારા ₹800 ટેકાનો ભાવ રાખવામાં આવ્યો છે, જે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી। ત્યારે હવે આ ના છૂટકે ખેડૂતો ઉગ્ર આંદોલનના માર્ગે વળ્યા છે।